નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, દૈનિક વેતન મેળવતા લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓ માટે ખાસ ભથ્થાની જાહેરાત કરવામાં આવી રહી છે. આ ભથ્થાથી લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓને કામદારોને મહદઅંશે ફાયદો જોવા મળશે તેવું જોવામાં આવી રહ્યું છે. શ્રમ આયુક્ત ગુજરાત રાજ્ય ગાંધીનગર લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળના ખાસ ભથ્થાની આ જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓ લઘુત્તમ વેતન મેળવે છે. તે લોકો પૂરી ઈમાનદારીથી કામ કરતા હોય છે, પરંતુ તેમને જે ભથ્થું આપવામાં આવે છે તે ખૂબ જ નજીવું આપવામાં આવતું હોય છે. તો ગુજરાત રાજ્ય ગાંધીનગર લઘુત્તમ વેતન અધિનિયમ 1948 અંતર્ગત આ ખાસ ભથ્થાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું તેમને તારીખ 1/10/2025 થી તારીખ 31/3/2026 સુધીના સમય માટે ગણવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે કે આ ભથ્થું 1/10/2025 થી લાગુ ગણવામાં આવ્યું છે અને 31/3/2026 સુધી આ ભથ્થું માં જે વધારો કરવામાં આવ્યો છે, ખાસ ભથ્થું જે જાહેરાત કરવામાં આવી છે તે તેમને લાગુ પડશે. તેમાં અનુસૂચિત વ્યવસાય 46 અનુસૂચિત વ્યવસાય શ્રી પ્રેફિંગ તથા સ્વીપિંગ અને ક્લિનિંગ કામના વ્યવસાય માટે ₹48.50 નક્કી કરવામાં આવ્યા છે. તેમજ 6 અનુસૂચિત વ્યવસાય તેમાં ઈંટ ઉત્પાદન, જરી ઉદ્યોગ, રેડીમેડ ગાર્મેન્ટ, મીઠા ઉદ્યોગ, તમાકુ અને બીડી બનાવવાનો ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાય માટે ₹134.0 એટલે કે ₹134 ભથ્થું નક્કી કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્ય ગાંધીનગર લઘુત્તમ વેતન અધિનિયમ દ્વારા જે આ ખાસ ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ સરકારશ્રીએ જે તે વ્યવસાય માટે નિયત કરેલ મૂળ પગારના દર ઉપરાંત જીવન નિર્વાહ આંક ઉપર આધારિત આપવાના ખાસ ભથ્થાના તારીખ 1/10/2025 થી તારીખ 31/3/2026 સુધીના સમય માટે 46 અનુસૂચિત વ્યવસાય જેમાં શિપ બ્રેફિંગ તથા શિપિંગ અને ક્લિનિંગ કામના વ્યવસાય માટે ₹48.50 અને અનુસૂચિત વ્યવસાય તેમાં ઈંટ ઉત્પાદન, જરી ઉદ્યોગ, રેડીમેડ ગાર્મેન્ટ, મીઠા ઉદ્યોગ, તમાકુ અને બીડી બનાવવાનો ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાય જેવા વ્યવસાયો માટે ₹134 નક્કી કરવામાં આવ્યું છે. આ ખાસ ભથ્થું તેમને જે તેમનું દૈનિક વેતન આપવામાં આવે છે, લઘુત્તમ વેતન આપવામાં આવે છે તેના ઉપરાંત આપવામાં આવશે. જેમાં 46 જેટલા વ્યવસાયો છે તેમાં ₹48.50 અને 6 જેટલા અનુસૂચિત જે વ્યવસાય છે તેમાં ₹134 તેમને આ ખાસ ભથ્થું ચૂકવવામાં આવશે તેવું ગુજરાત રાજ્ય ગાંધીનગર લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ નક્કી કરવામાં આવ્યું છે. શ્રમ આયુક્ત વિભાગ દ્વારા લઘુત્તમ વેતન મેળવતા કામદારો માટે આ ખાસ ભથ્થું જાહેર કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.